આનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. ભલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. શ્રી હરિ કારિયાણીમાં બિરાજમાન છે. એ સમયે દીવ ગામના પ્રેમીબાઈ આવ્યા છે. મહારાજ માટે વસ્ત્ર અને અલંકાર લાવ્યા છે. મહારાજે પહેરી અને પછી તરત જ દીનાનાથ ભટ્ટને આપી દીધા. શ્રી હરિની આ નિસ્પૃહિતાના દર્શન સૌએ અનેક વખત કર્યા હતા, પરંતુ આજે સૌને એના વિશેષ દર્શન થયા. સૌ કૃતાર્થ થયા. પછી મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિ કે શ્રી હરિને પ્રશ્ન પૂછ્યો કે ત્યારબાદ શ્રી હરિએ મચ્છરને ટાળવાની વાત કરતાં કહ્યું, સર્વે વિકાર માત્રનો આધાર મચ્છર છે. મચ્છર અને મચ્છર આમ ઈર્ષાના 3 સ્ટેપ છે. પ્રથમ મત્સર આવે, પછી અસૂયા અને પછી છેલ્લે ઈર્ષા. મત્સર એને કહેવાય કે કોઈનું સન્માન થાય તો આપણને આમ દેખ્યું ન જાય અને આમ બળતરા થવા માંડે એટલે સમજી લો કે આપણા મત્સર આવ્યું. પછી મત્સર પછી એક સ્ટેપ પછી આપણે આગળ વધીએ. પછી અસૂયા આવે. અસૂયા જ્યારે માણસમાં આવે ને ત્યારે એ વ્યક્તિના આપણને ગુણ હોય ને બધા દોષ દેખાવા લાગે. જો અહીંયા સ્વામિનારાયણ ભગવાનને વસ્ત્ર આપ્યા તો મહારાજે તરત આપી દીધા. એટલે જેના મચ્છર આવ્યો હશે ને એને તરત બળતરા થવા માંડી કે આવા સરસ મજાના વસ્ત્ર અને ઓલું બામણ એને આપી દીધા તરત. પછી જેમાં અસૂયા પ્રવેશ કર્યો પછી એને મહારાજના બધા ગુણ હોય ને દોષ દેખાવા માંડે કે કમસે કમ આટલી બધી મહેનત કરીને લાવ્યા તે સ્વામિનારાયણ ભગવાનને કમસે કમ 15-20 દિવસ તો પહેરવા પડે ને એમ, એટલે તરત આપી દીધા એમ. અને છેલ્લે ઈર્ષા આવે ને ત્યારે માણસ શું ન કરે તમે કલ્પના જ ન કરી શકો. એમ કહેવાય છે કે પછી દીનાનાથ ભટ્ટ આમોદ જવા માટે નીકળ્યા છે. મહારાજે જે વસ્ત્રો આપ્યા હતા એ રસ્તામાં કોઈક લઈ ગયેલું. એ ઈર્ષાવાળો. ઈર્ષા જ્યારે આવે ને, ઓલી આપણે વાત નથી કરતા, મહારાજ આવ્યા હતા ને કોઈ કહે છે કે 2 પત્નીઓ હતી, એમાં એક રસોઈ બનાવી. જ્યારે મહારાજ આવે ત્યારે એ બનાવતી હતી. નાનીને એમ થયું કે મને એક દિવસ લાભ આપે તો સારું. તેને વાત કરી, પણ ઓલી કહે છે કે તને બનાવતા ન આવડે ને, આ તો મહારાજનો થાળ કરવાનો. મહારાજ જાણી ગયા એટલે ભગવાને મોટીને કીધું કે નાનીને બનાવવા દેજો ને. હવે નાનીએ તો રસોઈ બનાવી, દાળ ભાત શાક ને એ બધું. તે બિચારી ઓલી બીજે કામમાં ગઈ ને ત્યાં મોટીને એમ થયું કે આ સરસ થાળ બનાવશે તો ભગવાન જ્યારે આવશે ત્યારે એના હાથનો જ ખાઈશ. ઈર્ષા આવી. એનું સારું થાય ને જોયું ન ગયું એને. એટલે એને શું કર્યું, દાળ હતી ને એને અંદર મુઠ્ઠી ભરીને મીઠું નાખી દીધું. પછી મહારાજ જમવા બેઠા. તે પછી ઓલી મોટી હતી પાછી હાથમાં વીંજળો લઈને આમ પવન નાખે, બાજુમાં બેઠી. નાની સામે બેઠી. મહારાજ કહે છે કે ઓહો હો,
દાળ તો અમે ઘણા ટાઈમથી જમીએ છીએ, પણ આમાં શું સ્વાદ છે. મહારાજ કે માનો કે ન માનો, પણ આની અંદર મોટીનો હાથ હોવો જોઈએ. કે નાનીને આવી દાળ બનાવતા આવડે નહીં, પણ ઓલીમાં મીઠું ઓછું તે સમજે નહીં. કે નહીં મહારાજ, આ નાનીએ જ બનાવ્યું છે. મહારાજ કે બીજે દિવસે તમે જ બનાવજો. કે તો બિચારી નાની હતી, એને તો પછી બીજા દિવસે લાડુ બનાવવા માટેનો દળ તૈયાર કર્યો. ત્યાં શું કર્યું, ઝીણી રેતી આમ કપડાથી ચારી અને એ દળની ભેગું ભળી દીધું. ઓલીને ખબર નહીં. લાડુ બનાવ્યા. પહેલા દિવસે દાળ મહારાજ બધી જ પી ગયા. એનું કારણ એવું હતું કે પછી ઓલી નાની જમવા બેસશે ને એને ખ્યાલ આવશે કે ઓહો આ તો ખારી આટલી બધી, એટલે એને દુઃખ થાય છે. એટલે મહારાજ કહે તો મીઠી અને દાળ જ પીવે છે, બધી ખતમ કરી નાખી. તે બીજે દી લાડુ આવ્યા, તે મહારાજ જમતા જાય છે કે ઓહો આમાં એ મોટીનો હાથ છે, નાનીને આવા લાડુ આવડે નહીં. પછી તો મહારાજ કે અમારે જવું છે. તે ઓલી મોટી હતી એ તો માંડી રોવા. હો મારા તમે આવ્યા ને આ વખતે મારા હાથનો થાળ જ ન જમે. મહારાજ કે 2 દિવસ તે તમારો જ જમીએ છે. તે તો પોક મૂકીને રોવા માંડે, નહીં મહારાજ એકવાર તો તમે લાભ આપીને પછી જાઓ એમ. તો મહારાજે સામે પોક મૂકી. એ કે ભમરાળી, આ મારું પેટ છે ને પથ્થર જેવું થઈ ગયું છે, તું અમને શું જાણે છે. કહેવાનો આશય કે સ્વામિનારાયણ ભગવાનને ભગવાન જ માનતી હતી, પણ જ્યારે ઈર્ષા આવી ને ત્યારે કેટલી દરજ્જે પહોંચી ગઈ, વિચાર કરો તમે. એટલે માણસમાં ઈર્ષા આવે ને ત્યારે એ માણસ શું ન કરે એ તમે આમ કહી જ ન શકો એમ. આપણને એમ થાય કે આ વ્યક્તિ આટલી દરજ્જે પહોંચી ગયો એમ. એટલે મહારાજ કહે છે કે જેને એ સંતને માર્ગે ચાલવું હોય તેનો મચ્છર ટળે. સ્ત્રી, ધન અને સારું સારું ભોજન એ 3 મચ્છરના હેતુ છે. અને જેને એ 3 વાના ન હોય એને માન છે એ પણ મચ્છરનો હેતુ જ છે. જે મચ્છરવાસ હશે ને તેને તો અમે આ ભટ્ટને વસ્ત્ર આપ્યા એમાં પણ મચ્છર આવ્યો હોય છે. પણ મચ્છરવાળાને એવો વિચાર ન આવે જે વસ્ત્ર લાવ્યા હતા એને ધન્ય છે, જે આવા ભારે વસ્ત્ર મહારાજને પહેરાવ્યા અને મહારાજને પણ ધન્ય છે, તરત બ્રાહ્મણને દઈ દીધા. કોઈક લે અને કોઈક દે તો પણ મચ્છરવાળો હોય ને ઠાલો ઠાલો વચમાં બળી મરે. પરંતુ અમારે તો કામ, ક્રોધ, લોભ, માન, મચ્છર, ઈર્ષા એ સર્વનો ક્યારે હૈયામાં લેશ પણ આવતો નથી. અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે 5 વિષય તેનો તો હૈયામાં અતિશય અભાવ વર્તે. જેટલું કાંઈક અન્ન, વસ્ત્ર આદિકનું ગ્રહણ કરતા હઈશું ને એ તો ભક્તની ભક્તિને દેખીને કરતા હઈશું. અગર ભગવાન છે ને એ તો પૂર્ણ કામ છે, એને કોઈ વસ્તુ પદાર્થની જરૂર જ નથી. પણ ભગવાન અંગીકાર સ્વીકાર એટલા માટે કરે છે કે ભક્તો લાવે છે, હું એને સ્વીકારું એટલે એ રાજી થાય. એની ભક્તિ છે ને એટલા માટે અમે સ્વીકાર કરીએ છીએ. અમારે જે ખાવું, પીવું, ઓઢવું, પહેરવું એ સર્વે સંત અને સત્સંગીના અર્થે છે. અને જો એમને અર્થે ન જણાય ને પોતાને અર્થે જણાય ને તો અમે એનો તત્કાળ ત્યાગ કરી દઈએ. અને અમે તો જે મન, કર્મ, વચને પરમેશ્વરના ભગત છે એને અર્થે અમારો દેહ પણ શ્રી કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. ભક્તને માટે મહારાજ કે અમારે દેહ ઘસી નાખવો હોય ને ગમે એટલી એની પાછળ મહેનત કરવી પડે તો અમે પાછું વળી ન જોઈએ. માટે અમારે તો સર્વ પ્રકારે જે કોઈ ભગવાનના ભગત છે ને એ સંગાથે જ સંબંધ છે.
જો ભગવાનને છે ને પોતાનો ગમે એવો હગોવાલો હોય કે ગમે તે હોય એની સાથે ભગવાનને સંબંધ નથી. સંબંધ ભગવાનના ભક્તની સાથે છે. જેના દિલમાં ભક્તિ હોય ભગવાન એને પોતાનો માને છે. નકર 56 કોટી યાદવ એ ભગવાનના હગાવાલા જ હતા ને કયો. ઘણા એના બધા દીકરાઓ જ હતા. છતાં પણ ભગવાને માથે ઊભા રહી અને બધાને કપાઈ નાખ્યા. લો, કારણ કે એ ભગવાન ભેગા રહ્યા પણ ભગવાનને ઓળખી ન શક્યા. ભગવાને વિચાર કર્યો કે આ ભાર રૂપ છે, મારીને પછી જ મારે જવું છે. નકર આ પાછળ છે ને ન કરવાનું બધું કર્યા કરશે. માટે ગમે તે હોય, ખુદ ભગવાનનો દીકરો હોય પણ જો એનામાં ભક્તિ ન હોય, ભગવાનનો ભગત ન હોય તો ભગવાનને એની સાથે કાંઈ લેના દેના નથી. ભગવાનનો નાતો ભક્તિની સાથે છે. અને ભગવાનના ભક્ત વિના તો અમારે 14 લોકની સંપત્તિ તણખલા જેવી છે. આમ દીપોત્સવી અને અન્નકૂટના ઉત્સવો મહારાજે કારિયાણીમાં ધામધૂમથી કર્યા. દેશ દેશના સંઘ આવ્યા. મહારાજે સૌને ઉત્સવનો આનંદ લૂંટાયો. પોતાની મૂર્તિનું સુખ આપ્યું અને ઉપદેશના વચનો પણ કહ્યા. મહારાજે દીપોત્સવ કર્યો કારિયાણીમાં. પ્રબોધની એકાદશી પણ શ્રી હરિએ અહીં જ કરવાની ઈચ્છા કરી. એકાંતના આ સ્થળમાં મહારાજ સગુણ નિર્ગુણપણાની અતિ ગહન વાતો કરતા. પૃથ્વીનું આ ખોબા જેવડું ગામ પુરુષોત્તમ નારાયણના કૃપા પ્રસાદથી ધન્ય થઈ ગયું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કારિયાણી ગામ અમર બની ગયું. લો, આજે અમેરિકાની ધરતી ઉપર કારિયાણી ગામને યાદ કરી. નગર કેવું ખોબા જેવું ગામડું હે, હાવ સાધારણ ગામ છે વિચાર. સંવંત 1877ના કાર્તિક સુધી 10મીના દિવસે મહારાજની તબિયત જરા અસ્વસ્થ બની. ઠંડીનો ચમત્કારો વધુ હતો. બહુ ઠંડી પડી. મહારાજના શરીરે ઝીણો ઝીણો તાવ આવતો હતો. રાત્રે ઠંડીનું જોર વધ્યું. મહારાજે વર્ણી પાસે સગડી મગાવી. સેવામાં તત્પર અને સદા મહારાજની સમીપે રહેતા મુકુંદાનંદ વર્ણી તરત દોડ્યા. ઘડીકમાં તો સગડી લાવીને મહારાજની પાસે મૂકી દીધી. હો, મહારાજ સહેજ નજીક સર્યા અને તાપવા લાગ્યા. હાવ નજીક જતા રહ્યા. ઠંડી બહુ હોય ને એટલે તાપ સારો લાગે. ઉનાળામાં તાપ સારો ન લાગે. મુક્તાનંદ સ્વામી મહારાજને આ બધી લીલા નિહાળી રહ્યા હતા. એમના તરફ જમણો હાથ લંબાવીને મહારાજ કહ્યું, સ્વામી અમારી નાડી જુઓ. મુક્તાનંદ સ્વામી નાડી જોતા આવડતી તો શરીરમાં કંઈક કસર જણાય છે. પહેલાંના વૈદ્યો હતા ને પહેલાં નાડી જ જોવે. નાડી ઉપરથી ખ્યાલ આવી જાય કયો રોગ છે. આ તો અત્યારે ડૉક્ટર પાસે આપણા દેશમાં તો જઈને સીધો ઇન્જેક્શન જ ભરે. પહેલાં જોતો કરો હું એ. મુક્તાનંદ સ્વામીએ રુજુતાથી મહારાજના જમણા હાથનું કાંડું પોતાના જમણા હાથમાં પકડ્યું અને મહારાજનો પંજો પોતાના ડાબા હાથની હથેળીમાં રાખ્યું. મહારાજની નાડી થોડી ક્ષણ જોઈને મુક્તાનંદ સ્વામી કહ્યું કે મહારાજ કસર તો બહુ છે હો. અને વળી એમ કહ્યું કે મહારાજ હમણાં સત્સંગીને કઠણ કાળ વર્તે છે. કેમ જે મહારાજ આપ તો સર્વે સત્સંગીના જીવન પ્રાણ છો. મુક્તાનંદ સ્વામી કુશળ નાડી પરીક્ષક પણ હતા. મહારાજ અને સમગ્ર સત્સંગ સમાજની આત્મીયતાની એમને ખબર હતી. તેથી તો આપના શરીરે કસર જેવું છે એ જ સર્વે સત્સંગીને કઠણ કાળ છે. લો, એમ એમણે કહ્યું. મહારાજ આ સાંભળી તપની વાત કરી અને પોતાના ત્યાગી સ્વભાવની વાત કરી. અમે 21 વર્ષ થયા શ્રી રામાનંદ સ્વામી પાસે આવ્યા છીએ. તેમાં અનંત ભાતના વસ્ત્ર તથા અલંકાર અને ખાનપાનાદિક એને કરીને સેવાના કરનારા અનંત ભક્ત મળ્યા છે. પણ અમારું મન કોઈ પદાર્થમાં લોભાણું નથી. રામાનંદ સ્વામીની પાસે આવ્યા ત્યારે મહારાજની 21 વર્ષની ઉંમર હતી. અને પછી 21 વર્ષ થયા એટલે અત્યારે મહારાજની ઉંમર 42-43 વર્ષની છે. પણ અમારું મન કોઈ પદાર્થમાં લોભાણું નથી. શા માટે? જે અમારે ત્યાગનો જ ઈશક છે.
પછી મહારાજે ભગવાનને સર્વ કરતા હતા જાણી સ્વામી સેવક ભાવે કરી ભગવાનની ભક્તિ કરવાનો સિદ્ધાંત ઉપદેશ્યો. આ બધી જ વાત કાર્યાણીના વચનાવ્રતમાં આવે છે. થોડા સમયમાં મહારાજને શરીરે સારું થઈ ગયું. કાર્તકી પૂનમનો સમય કરી મહારાજ કાર્યાણીથી લોયા જવા નીકળ્યા. રસ્તામાં બોટાદ આવ્યું. મહારાજ બોટાદમાં હમીર ખાચરના દરબારમાં વિતર્યા. તે જ દિવસે લોયાથી સુરા ખાચર પણ ત્યાં આવ્યા. લોયાને બોટાદ નજીક જ. તેમને જોઈ મહારાજે પૂછ્યું, સુરા ખાચર કેમ એકાએક આવું થયું? સુરા ખાચરે હાથ જોડીને કહ્યું કે મહારાજ આપના દર્શન સારું આવ્યો છું. બીજી વાત એ છે એ તો એકાંતમાં કહીશ, એકલા આવીશું ને ત્યાં. મહારાજ હૈસાને કહ્યું અહીં બધા ઘરના જ છે, એકાંત જેવું જ છે તો કહી નાખો ને. સુરા ખાચર મૂંઝાયા. તેમણે અચકાતા કહ્યું મહારાજ અહીં કહેવામાં મને વાંધો નથી, પણ આપ કદાચ મારી વાત ન રાખો તો મારે આપતકાળ આવે એવું છે. સુરા ખાચરની આપતકાળની વાત સાંભળીને મહારાજને ગમત પડી. એમણે કહ્યું બાપુ કેવા પ્રકારનો આપતકાળ આવશે એ તો કહો. સુરા ખાચરે વાતમાં મોણ નાખતા એમની અસલી રીત પ્રમાણે વાત શરૂ કરી. મહારાજે એવા ગમ્મતવાળા, સુરો ખાચરે રમૂજી, બે ભેગા થાય એટલે કાંઈક રમૂજ કરે. મહારાજ આપને લોયા તેડી લાવા સારું મને મોકલો હશે. કોણે મોકલો એમ મહારાજે કીધું. મહારાજે હસતા હસતા પૂછ્યું, ઘરના એ વળી બીજો કોણ મને કંઈ મોકલે? એમાં શું આપતકાળ જેવું છે એ સમજાણું નહીં. મહારાજે કહ્યું આપતકાળ તો મહારાજ મોટો છે, આપ રહ્યા ભગવાન. અમારી વાત કદાચ ન રાખો તો? સુરા ખાચર ઠાવકું મોઢું રાખીને વાત કરતા હતા. તે એમાં શું કદાચ હમણાં ન અવાય તો પછી આવીશું, એમાં ક્યાં લોયા ઉજળ થઈ જવાનું હતું? મહારાજે ઝીણી આંખ કરીને સુરા ખાચર સામું જોતા કહ્યું તો મહારાજ ગજબ થઈ જાય. એ જ આપતકાળની મને બીક હતી. સુરા ખાચર ધીમે રહીને કીધું પણ એમાં શું ગજબ થઈ જાય? કયો આપતકાળ એ અમને સમજાતું નથી. મહારાજે વાત લંબાવતા કહ્યું, અરે મહારાજ મારી દશા ભૂંડી થઈ જાય. ડાયરો બધો આતુરતાથી આ સાંભળી રહ્યો હતો પણ સુરા આપવાની મૂંઝવણનો કોઈ તાક કાઢી શક્યા નહીં. મહારાજને પણ આજે ગમ્મત કરવી હતી ને, એણે કહ્યું પહેલાં આપતકાળની વાત કરો, બીજી વાત પછી કરીશું. સુરા ખાચરે માથેથી ફેંટો ઉતારી મહારાજના ખોળામાં નાખ્યો અને કહ્યું, મહારાજ જો આપ લોયા ન પધારો તો તેઓ મારે સાધુ થઈ જવું પડે. મહારાજ લોયા ન પધારો તો સાધુ થઈ જજો, પણ એમને એમ ઘેર પાછા આવતા નહીં, એમ ઘરનાની આજ્ઞા છે. અને આખો ડાયરો હસી પડ્યો. લો આવા ઘરના મળે સાધુનો તૂટો ન રહેલો. કેટલા સાધુ થઈ જાય? એ તો 18 પરમહંસમાં હતા ને. પણ મહારાજ હસવા લાગે. મહારાજે હસતા હસતા કહ્યું તો એમાં ખોટું શું, અમે તો કાતર લઈને તૈયાર જ બેઠા છે. પણ મહારાજ એક વખત મૂંડીને ભૂંડે હાલે પાછા ઘર ભેગા કર્યા. અમે સાધુ તો ત્યાં જ હતા, ભુજમાંથી ઘરે કાઢ્યા અમને. અને ફરી એવો ધંધો કરો તો એમાં અમારી આબરૂ શું? સુરા ખાચર વિલે મોઢે કહ્યું. સભા એકદમ હસી પડી. એટલામાં મોટીબાએ મહારાજને દાદા ખાચર મારફત કહેવરાયું કે બોટાદથી ગરડા પધારવાનું, લક્ષ્મીવાડીમાં રીંગણા બહુ સારા થયા છે. એટલે મહારાજ જમે અને સંતોને જમાડે. દાદા ખાચર દ્વારા મોટીબાનો સંદેશો સાંભળી મહારાજે કહ્યું ભલે અહીંથી ગરડા આવશું. એટલે સુરા ખાચરે નિશાસન નાખતા પૂછ્યું, ત્યારે લોયાનું તો આડીશું ને? હવે આ વપત મારે માથે આવીને તો લ્યો મને હવે સાધુ જ કરી દો. મહારાજ ऐसा એણે કહ્યું, સુરા ખાચર તમે તમારા ઘરનાને વશ છો કે તમારા ઘરના માણસ તમને વશ છે? આ પ્રશ્ન સુરા આપાએ સાંભળ્યો પણ એ ગાજા જાય એવા નહોતા હો. મહારાજે જ્યારે ભર ડાયરામાં આવો કપરો સવાલ પૂછ્યો ને
ત્યારે એમણે નક્કી કરી લીધું કે આપણે પણ વાત હવે ચોખ્ખી જ કરવી રહી. એમણે ધીમેથી કહી, મહારાજ આપ અનંતકોટી બ્રહ્માના અધિપતિ અને લક્ષ્મીપતિ છો, એટલે આપે મોટી બાને વશ થઈને ગરડા જવાની હા કહી તો અમે તો જીવ જાતિ કહેવાય. અમે ઘરનાને વશ હોય એમાં શી નવાય? તમે મોટી બાને વશ છો તો પછી અમે તો જીવ છીએ, તો ઘરનાને વશ હોય જ કે. આ સાંભળે આખો ડાયરો ખડખડાટ હસી પડ્યો. મહારાજ પણ સુરા ખાચર સામું જોઈને હસતા હસતા જોઈ રહ્યા. મહારાજ તરત દાદા ખાચરને કહ્યું, સાંભળ્યું દાદા, આ સુરા આપાએ મેણું કેવું માર્યું મને. હવે મોટી બાને કહેજો કે ગરડા નહીં, હવે લોહી જ જવું પડશે. મોટી બા ચમકા. એમણે એકદમ કહેવરાય, મહારાજ લક્ષ્મીવાળી જેવા રીંગણા આ આખા પંથકમાં ક્યાંય થતા નથી. આપને રીંગણા ઉપર રુચિ છે એટલે જ આગ્રહ છે. સુરા આપા પણ ગરડા આવશે અને અમીર બાપુ, દાહા બાપુ બધા જ ગરડા આવશે. મહારાજને ગવાર નહોતો ભાવતો, ગવાર. હા, અને અમેરિકામાં ગવાર ગઈઢો જ આવે, બકરાય ન ખાય ને એવો આવે. ખબર ને, બીજા બધા શાકભાજી હારા પણ ગવાર ન હારો આવે. આપણે વળી ક્યારેક લાવે હારો, ગા કૂણો આવતો હોય એવું હોય. તરત મહારાજ કહ્યું, મોટીમાં આ સુરા ખાચર ગમે એટલું દામ પડશે તો પણ સારામાં સારા રીંગણા લાવશે, માટે હવે તો લોહિયામાં સાકો સૌ કરવો છે. અને તમારે સૌએ પણ ત્યાં જ આવવાનું છે. વસંતનો ઉત્સવ પણ ત્યાં જ કરશું. લો, મોટી બા સમજી ગયા કે મહારાજ તો પૃથ્વીના પેટાળમાં હોનું રૂપું હીરા પેદા કરી શકે, તો આ રીંગણા તો શું હિસાબ. એમણે તરત જ સરળતાથી કહ્યું, મહારાજ અમારી ભૂલ થઈ ગઈ. આપ તો સમર્થ છો, ગમે ત્યાંથી ગમે વસ્તુ ઉત્પન્ન કરી શકો. આપને સુરા આપા અને શાંતિબાને સુખ આપવું છે તો ખુશીથી લોહિયા પધારો. અમે પણ ગરડા જઈને લોહિયા આવી જઈશું. શાકોત્સવ માટેની સામગ્રી પણ લેતા આવશું. મહારાજ પ્રસન્ન થયા. એમણે સરળતા ગમતી. અંદર અંદર હરિભક્તો એકબીજાનો મહિમા સમજે તેમને ગમતું. તે જ એમને કરાવવું હતું. તે માટે તેઓ સમયા ઉત્સવો કરતા, ભક્તોની ભક્તિ પ્રશંસા કરતા અને એમનો મહિમા વધારતા. મહારાજ ભગા શેઠના ભવનમાં પધાર્યા. હરિભક્તો સૌ માત્રા ધાધલની વાડીમાં ઉતર્યા. આ પ્રસંગે બોટાદના હરિભક્તોએ મહારાજની પોતાને ઘેર પધરામણી કરાવી. પૂજનનો અને સેવાનો લાભ લઈ લીધો. અદા શેઠે મહારાજને પ્રાર્થના કરી, મહારાજ સવારે વહેલા રસોઈ કરાવીશું, આપ સૌ જમીને લોહિયા પધારજો. મહારાજે એમની વિનંતી સ્વીકારી. સંઘમાં સૌ સંતો હરિભક્તોને કહેવરાવી દીધું, સવારે વહેલા લોહિયા જવા નીકળવાનું છે, તો સૌ વખતસર તૈયાર થઈ જજો. મહારાજ પણ સવારે વહેલા ઉઠ્યા, ક્ષૌર કર્મ કરાવી, શૌચવિધિ પતાવી અને પછી સ્નાન કર્યું. ક્ષૌર કર્મ એટલે મહારાજે મુંડન કરાવ્યું. પછી શૌચવિધિ પતાવી એટલે સ્નાન કર્યું. એમ આ દાઢી કરો, વાળ કપાવો ને તો નાહી નાખવાનું, ડાયરેક્ટ ઘરમાં નહીં કરી જવાનું, નાહવું પડે. શું કીધું? સંડાસ ગયા પછી નાહવું પડે. પછી સ્નાન કર્યું, બાલમુકુંદને થાળ ધરાવી વરણી જમવા માટે મહારાજને બોલાવવા આવ્યા. બારે સ્ટોરે બોરે ગયા હોય દિવસમાં તો કદાચ ગયા હોય ને તો ઘરે કપડાં સહિત નાહી નાખવાનું. શું કીધું? મહારાજ એમની સાથે પધાર્યા. અદા શેઠે આખી રાત જાગી વિવિધ પકવાનો અને અન્ય સામગ્રીઓનો થાળ મહારાજ માટે કરાયો હતો. આટલા વહેલા આટલી બધી સામગ્રીઓ તૈયાર કરેલી જોઈ મહારાજને આશ્ચર્ય થયું. એમણે પૂછ્યું, શેઠ આટલી બધી સામગ્રી ક્યારે બનાવડાઈ? શેઠે કહ્યું, મહારાજ રાત માથે લીધી હતી, આખી રાત બનાવ્યું છે. આ પધાર્યા, સંતો પાર્ષદો પધાર્યા એટલે અમને સેજી સેવાનો લાભ મળી ગયો. મહારાજે ફરી પૂછ્યું, અન્ય હરિભક્તો અને સંતો માટે શું રસોઈ બનાવી છે? શેઠે હસતા હસતા કહ્યું, મહારાજ આ જ બધી સામગ્રી સૌને પીરસવાની છે. લો, તમને જે જમાડ્યું છે ને બધાય માટે કર્યું છે. મહારાજ આ સાંભળીને પ્રસન્ન થયા. મહારાજ જમી રહ્યા ને પછી સંતોને પીરસવા વધાર્યા. સૌને સારી રીતે પકવાનો પીરસીને જમાડ્યા. સંતો ઉપરાંત લગભગ 60 પાર્ષદો હતા. 60 એ બધાને મહારાજે પીરસ્યું. હરિભક્તોને પણ સારી રીતે જમાડ્યા.
થોડા દિવસ બોટાદમાં રોકાય. મહારાજ સુરાખાચર સાથે લોયા જવા નીકળ્યા. મહારાજે સૌને કહ્યું, હવે તો સૌ લોયાના માર્ગે રવાના થાવ. મોટેરા સંતો ગાડામાં બેસે, નાના સંતો ચાલીને આવે. એમ કહીને સંતોને કહ્યું, ગાડામાં ન બેસવાનો નિયમ જેણે લીધો હોય એ ઊભા થાય. એટલે નિર્માનાનંદ સ્વામી ઊભા થયા ને કહે, મારે આ દેહ રહે ને ત્યાં સુધી ગાડામાં ન બેવું. માંદો થઈ જાઉં ને બેભાન થઈ જાઉં, પછી કોઈક મને ગાડામાં નાખે પણ ભાન આવશે ને તરત ગાડામાંથી ઉતરી જઈશ. મહારાજ આ સાંભળીને ખૂબ હસ્યા. એમણે કહ્યું, આવું શૂરવીરપણું હોય તો જ નિયમો પડે. લોયાના હરિભક્તો ભદ્રાવતી નદી સુધી મહારાજનું સ્વાગત કરવા આવ્યા. નાગડકાથી પણ કાઠીભાયા તો ભદ્રાવતી નદી પાસે આવી પહોંચ્યા હતા. સૌના અંતરમાં ઉત્સાહ હતો. મહારાજ પધારશે, વસંતનો ઉત્સવ થશે, સેવા અને ભક્તિનો લાભો મળશે. લોયામાં મહારાજે 2 મહિના સુધી શાકોત્સવ ચલાવ્યો છે. અને એ વખતે ત્યાં રાધા કૃષ્ણ દેવની મૂર્તિ હતી. ભગવાન પૂજા કરતા, થાળ ધરાવતા. અને એ જ મૂર્તિ સ્વામિનારાયણ ભગવાને મૂડીમાં પધરાવી. જે રાધા કૃષ્ણ દેવ છે ને મૂડીમાં, હા, એ લોયામાં હતા શાકોત્સવ વખતે. લો શ્રી હરિ પધાર્યા. આગળથી આવેલા સંતો ભદ્રાવતીને આ કિનારે મહારાજની રાહ જોઈને બેઠા હતા. ગાડાવાળાએ ગાડા છોડ્યા હતા. મહારાજ પધાર્યા. સૌના અંતરમાં નવું જોમ આવી ગયું. મહારાજની આજ્ઞા થઈ એટલે ગાડાવાળાએ ગાડા જોડ્યા. વૃદ્ધ સંતો એમાં બેસી ગયા. બીજા બધા ચાલતા તૈયાર થઈ ગયા. ભદ્રાવતી નદી ઓળંગી સામે કિનારે સૌ ગયા. ત્યાં લોયા નાગડકાના હરિભક્તો દંડવત કરવા લાગ્યા. વાજિંત્રોના ઘોષ પણ શરૂ થયા. મહારાજ પૂરમાં આવી સીધા સુરા ખાચરના દરબારમાં પધાર્યા. અહીં સુરા ખાચરના જે કુટુંબીજનો હતા ને, બધા બીજા દરબારમાં ગયા. સંતોના ઉતારા માટે જગ્યા સાંકડી હતી, પરંતુ મહારાજે સંતોને કહ્યું, સાંકડી જગ્યામાં પણ સૌ સંતોએ સમાસ કરી લેવો, કોઈએ જુદા ઉતરવું નહીં. સંતો માટે આ ભીડો હતો, પરંતુ મહારાજની આજુબાજુમાં સંતોનો ઉતારો હતો, તેથી એમને આનંદ પણ હતો. સંતો અને મહારાજના ઉતારા વચ્ચે એક વંડી હતી, તેથી સંતોને મહારાજના દર્શન થતા જ નહોતા. નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજને બેસવા માટે મોટો મંચ બનાવ્યો, જેના ઉપર મહારાજ બિરાજે ને એટલે બાજુના ઉતારામાં ઉતરેલા સંતોને અને દૂરથી સ્ત્રીઓને પણ મહારાજના દર્શન થાય. સૌ સંતો અને હરિભક્તો સ્વામીની આ કળાથી રાજી થઈ ગયા. સુરાખાચર અને એના પત્ની શાંતિબાઈએ સંતો હરિભક્તોને કોઈ પ્રકારની અગવડ ન પડે એનો ખ્યાલ રાખ્યો હતો. શાંતિબા પણ એવા મહિમાવાળા હો. શિયાળાની ઠંડી અસહ્ય હતી હો. સંતોને ઠંડી ન લાગે એથી સુરાખાચરે સંતોના ઉતારા પાસેના ફળીમાં મંડપ બંધાવી દીધો. મહારાજ માટે અમદાવાદના શેઠ બેચર મણકીના પુત્ર ગિરધરભાઈ ગરમ પોષની રાતી ડગલી તૈયાર કરીને લાવ્યા હતા. મહારાજ એ રોજ પહેરતા, એની ઉપર અંગરખું પહેરતા, એના ઉપર સફેદ ચાદર અને ચોફાડ ઓઢતા. લો કેવી ઠંડી એ છે. ચોફાડ એટલે મોટું ઓલો હોય જે ગોદડા જેવું, એ ઓઢતા ઉપર પાછળ. સવાર સાંજ મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતો કીર્તન ભક્તિ કરતા. મહારાજ પણ વાતો કરતા. વાસુદેવાનંદ વર્ણી મહારાજની સેવામાં હતા. તેમને જોઈને મહારાજ કહેતા, આ વર્ણી નાના છે પણ બહુ જ સમજુ છે, અમારી મરજી પ્રમાણે વર્તે. સૌ સંતો હરિભક્તોનો પણ જેવો સમજવો જોઈએ એવો મહિમા સમજે. એમને અમારી સેવાનો લાભ મળ્યો એનો કેફ એના અંતરમાં છે, પણ એનો ગર્વ નથી. જે વિપ્ર હોય એમાં સહેજે ગર્વ હોય છે, પણ આ તો નિર્માની સેવક છે. લો તેથી અમારી એના ઉપર દ્રષ્ટિ પડી ગઈ છે. બ્રહ્મચારી વાસુદેવાનંદજી, જેને સત્સંગી ભૂષણની રચના કરી, બ્રહ્મચારી હતા. બ્રહ્મચારી એટલે સંતો કરતાં પણ એક લેવલ એનું ઊંચું કહેવાય. બ્રહ્મચારી બ્રાહ્મણ હોય એ જ થઈ શકે. બીજી ઇતર જ્ઞાતિના પટેલ હોય, કાઠી હોય, બીજા કોઈ બ્રહ્મચારી ન થઈ શકે. બ્રાહ્મણ હોય એ જ બ્રહ્મચારી થઈ શકે. પહેલાં બધા મંદિરોમાં બ્રહ્મચારી જ પૂજા કરતા. આજે પણ અમદાવાદ છે, વડતાલ છે, ગરડામાં આવા સંતો આવી ગયા. હા,
હવે તો લગભગ સંતો આવી ગયા. 2 ઠેકાણે અત્યારે બ્રહ્મચારી છે. ત્યાં સંતોય ન જાય, સંતો ન જાય. એમ કંઈ વાસુદેવાનંદ વર્ણીને બોલાવ્યા. મહારાજે એમને કહ્યું, તમે નાના છો, નાના થઈને વર્તો છો, તેથી અમારી દ્રષ્ટિમાં તમે મોટા છો. આજે તમને અમારી ગાદી ઉપર બેસાડવા છે, બોલો. એમ કહીને ગાદી મંગાવીને એ ઉપર એને બેસાડ્યા. પછી મહારાજે કહ્યું, અમે હોઈએ કે ન હોઈએ, પરંતુ અમારી ગાદી ઉપર આખું જગત જાણે એવા કોઈ ત્યાગી કે વર્ણી હોય તે જ રહે. મહારાજની આ વાતમાં પરમ રહસ્ય હતું. પોતે સ્થાપેલ સંપ્રદાયની વૃદ્ધિ માટે મહારાજને પોતાની પરંપરા જાળવવી હતી. પરંપરા સાચા ત્યાગથી જ જળવાશે અને એમના દ્વારા સત્સંગ સદા નવપલ્લિત રહેશે, એવું એમના આ શબ્દોથી સૌને પ્રતીત થયું. પરંતુ વાસુદેવાનંદ વર્ણી મૂંઝાણાઓ. ભગવાને પોતાની ગાદી ઉપર બેસાડ્યા, પૂજન કર્યું ને આરતી ઉતારી, બોલો. ઓલા બ્રહ્મચારીને કંઈક થાય કે ઓહ મહારાજ તમે આવું શું કરો? તેમણે મહારાજને કહ્યું, મહારાજ હું તો હાવ નાનો છું, મારાથી ગાદી ઉપર કેમ બેવાય? મહારાજ આ સાંભળી ઐસાઈને કહ્યું, જે મોટા હોય એનાથી ગાદી શોભે નહીં, નાના હોય એ જ ગાદી શોભાવી શકે. વર્ણીને ગાદી ઉપર બેસતા અત્યંત સંકોચ થયો મહારાજની ગાદી ઉપર, પરંતુ મહારાજ પરાયણે બેવાઈ રહ્યા. બીજે દિવસે મહારાજ સભામાં બિરાજી ગયા. મહારાજે સભાજનો તરફ દ્રષ્ટિ કરી પણ સુરા ખાચરને ન દેખ્યા. મહારાજે પૂછ્યું, સુરા ખાચર ક્યાં ગયા છે? એટલે નાથા ખાચરે કહ્યું, મહારાજ બાપુ વાડીએ ગયા છે, હમણાં આવી જશે. દીકરાનું નામ નાથો હતો, પત્નીનું નામ શાંતાબા હતું, સુરા ખાચરના. એટલામાં સુરા ખાચર આવી ગયા. મહારાજ પૂછ્યું, બાપુ કેમ મોડું થયું? સુરા ખાચર કહે, મહારાજ મારા 2 બળદ હતા ને કોઈક લઈ ગયું. તે સાંભળી મહારાજ ચપટી વગાડતા હરે 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 બોલ્યા, અરે અરે અરે. પછી કહી, બાપુ ત્યારે તો કો છૂટી ગયા હશે ને, એટલે કો બળદથી ચાલતો, તો બળદ ન હોય તો કો બંધ રહ્યો હોય છે ને, એમ મહારાજ પૂછ્યું. સુરા ખાચરે કહ્યું, એમ કો છૂટે તો મહારાજ ઊભો મોલ સુકાઈ જાય, હું બીજાના 4 બળદ લઈ આવ્યો. મારા 2 લઈ ગયા ને તો હું કોકના 4 લઈ આવ્યો. મહારાજ આ સાંભળીને ઈશાન પાસે એને ઠપકો આપતા કહ્યું, તમે વર્તમાન લોહીપા. સુરા ખાચર તરત કહ્યું, પણ મહારાજ પહેલાં મારા 2 બળદ લઈ ગયો એ વર્તમાન ચૂક્યો, એને ઠપકો દ્યો ને, મને તમે કહો છો. મેં તો એ ફરી વર્તમાન ન ચૂકે એટલે એને પાઠ શીખવાડ્યો. સુરા ખાચરના શબ્દ સાંભળીને સૌ હસી પડ્યા, પણ તમે તો બીજા કોકના લઈ આવ્યા છો. પરંતુ મહારાજે કહે, બાપુ એવું આપણે સત્સંગીથી ન થાય, માટે હમણાં એના 4 બળદ છે ને એને પહોંચાડી દો, તમારા બળદ તમને મળી જશે. સુરા ખાચર તરત ઉઠ્યા. શાંતિબાને અને એના પુત્ર નાથા ખાચરને ભલામણ કરી કે મહારાજને અને સંતોને બરાબર જમાડજો. એમ કહીને તેઓ ઉપડ્યા. મહારાજે કહ્યું, સત્સંગીથી વર્તમાન ચૂકાય જ નહીં, બીજાને આપણો ગુણ આવે એ સત્સંગી થાય એવું આપણું વર્તન હોવું જોઈએ. શું કીધું? આપણું વર્તન એવું હોવું જોઈએ કે કુસંગી આપણને જોવે તો એને પણ ગુણ આવવો જોઈએ કે ઓહો ખરેખર આ કેવા વર્તમાન પાડે છે એમ. કુસંગી દેખી સત્સંગી થાય, સંતોની એવી સઘળી ક્રિયાય. એનો ભાર પડે. જે વર્તમાન પાડતો હોય ને, હજી ગામડામાં એવું અમુક એવા ભગવાનના ભગત હોય ને તો એ નીકળે ને તો બેઠા બેઠા કોઈક બીડી પીતા હોય ને તો તરત નાખી દે, એની સામે કોઈ બીડી ન પી શકે, એનો ભાર પડતો હોય. નહીં તો કેવળ કંઠી બાંધે સત્સંગી થઈ જવાતું નથી. આમ સભામાં થોડી વાતો મહારાજે કરી. એટલામાં વાસુદેવાનંદ વર્ણી મહારાજને જમવા તેડવા આવ્યા. મહારાજ એની સાથે જમવા પધાર્યા. સૌ સંત હરિભક્તો પણ જમવા બેઠા. સાંજે મહારાજ સુરા ખાચરની વાડીએ પધાર્યા. બોલો, વાડીએ. ત્યાં જઈને જોયું ને તો કો ચાલતો હતો.
સાથીએ મહારાજને કહ્યું, બાપુ ઘેર પહોંચ્યા હશે ત્યાં જ આપણા બંને બળદ વાળી આવી ગયા. એટલે બાપુ બીજાના 4 બળદ લઈ આવ્યા હતા, એ પાછા દેવા ગયા. મહારાજે કીધું તું 2 આવી જાય છે તો 2 આવી ગયા. મહારાજ એને કહ્યું, બાપુએ એનો ધર્મ પાડ્યો તો ભગવાને એની રક્ષા કરી. પછી પાતળીએ કૂવે બાવળિયા નીચે સભા કરીને મહારાજ બિરાજમાન થયા. આજ પણ પાતળિયો કૂવો છે પ્રસાદીનો. ચોમાસું આવે ને આખો ઉભરાઈને પાણી જતું હોય છે. બાવળિયા નીચે સભા બેઠેલી જોઈ ગામનો એક કણબી ત્યાં આવ્યો. મહારાજને પગે લાગ્યો. પછી કહે, મહારાજ આ તમારા સાધુ તો તરી ગયા, પણ તમારા સત્સંગી છે ને કૂડ કપટિયા છે એ નહીં તરે. મહારાજ અત્યારે આમ ભગત થઈને બે ગયા, એ કેવા હતા એમ અમને ખબર છે બધી. આ તમારા સાધુ છે ને એ તરી જાય છે, પણ આ તો નહીં જ તરે એમ. મહારાજને એવું કીધું ઓલા પટેલ. એવું મહારાજે એને પૂછ્યું, પટેલ અમારા કોઈ સત્સંગીએ તમારો શેઢો દબાયો છે કે તમને કંઈ દુઃખ દીધું છે? ના રે ના, શેઢો હું દબાવ, પણ એ તો બધા એવા જ છે. એટલે મહારાજે કહ્યું, પટેલ આ તમારા હાથમાં પરોણો છે. પરોણો તમે જોયો છે ને, આગળ ઓલી લોખંડની આરની હોય પરોણો, બળદને હાંકવા માટે રાખે. તે આ કૂવામાં નાખવો જોઈએ. તરત પટેલે પરોણો કૂવામાં નાખ્યો. મહારાજ પૂછ્યું, પટેલ પરોણો તરે છે કે ડૂબી ગયો? એટલે એને કહ્યું, એ તો લાકડું છે, તરે જ ને. પછી મહારાજે પરોણો બહાર કઢાવ્યો ને પછી પટેલને કહ્યું, આ પરોણાની આર છે એ કૂવામાં નાખો અને જુઓ એ તરે છે કે નહીં. પટેલ આ સાંભળી વિચારમાં પડી ગયા ને એને કહ્યું, લોખંડની આર એ કાંઈ પાણીમાં તરતી છે? એ તો ડૂબી જ જાય. લોખંડ કંઈ તરે? મહારાજે એને સમજાવ્યું, જુઓ પટેલ આ લાકડાને આધારે લોખંડની આર પાણીમાં તરી ગઈ, એમ અમારા સંત છે એમના આધારે અમારા હરિભક્તો તરી જશે. એની સાથે જોઈન્ટ છે ને, સંતોની સાથે એ જ છે. એટલે સંતોનું જેવું કલ્યાણ થાય છે ને એની સાથે જે હરિભગતને એ થાય છે ને એનું પણ એવું જ કલ્યાણ થાય છે. લો પટેલ આ સાંભળીને મૂંગો થઈ ગયો. તે મહારાજના પગમાં પડી ગયો અને બોલ્યો, મહારાજ આપે ખરું સમજાવી દીધું. થોડી વારે મહારાજે પટેલને પૂછ્યું, પટેલ તમારે કેટલા દીકરા છે? પટેલે કહ્યું, મહારાજ 4 દીકરા છે. 4. ફરી મહારાજે એને પૂછ્યું, એમાં તમને કોની ઉપર વધુ હેત? પટેલે કહ્યું, હેત તો અમારે સૌથી નાનો છે ને એની ઉપર વધુ છે. મહારાજ આ સાંભળીને ઈશાન પછી બોલ્યા, પટેલ અમારા મોટા દીકરા છે એ આ સાધુ છે અને હરિભક્તો એ અમારા નાના દીકરા છે. માટે પહેલાં અમે અમારા હરિભક્તોનું કલ્યાણ કરીશું અને પછી સાધુનું. સમજ્યા? પટેલને મહારાજના આ શબ્દોથી મહારાજનો મહિમા સમજાણો. મહારાજ લોયા પધાર્યા. તે દિવસે સંવંત 1877 કાર્તિકની વદ 9મી હતી. લો મહારાજને લોયામાં એકાંત સ્થાનમાં પોતાના સ્વરૂપના દિવ્ય જ્ઞાનની, યોગની, સાંખ્યની વાતો કરવી હતી. જે લોયાના વચનામૃત છે ને તમે જુઓ એ કેવા તત્વજ્ઞાનના છે. મહારાજે ગામડામાં એવી આધ્યાત્મિક વાતો કરી છે. મહારાજની સાથે નિત્યાનંદ સ્વામી હતા, એમના જ પ્રશ્નો છે. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે મોટા સંતો હતા. તેથી મહારાજને પોતાના સિદ્ધાંતો આ વિદ્વાન સંતોને સમજાવી એમના દ્વારા એ સિદ્ધાંતોનું પ્રસારણ થાય એવી ઈચ્છા હતી. સંતો પણ એ રીતે જ્ઞાન ઝીલવા તત્પર થઈ ગયા હતા. કાર્તિક વદ 14ને દિવસે પંચાળાથી દરબાર ઝીણાભાઈ આવ્યા. મહારાજ દર વર્ષે પંચાળા પધારતા, પરંતુ આગલે વર્ષે મહારાજ પંચાળા જઈ શક્યા નહોતી. તેથી ઝીણાભાઈ મહારાજને પંચાળા પધારવા માટે આગ્રહભરી વિનંતી કરવા આવ્યા. મહારાજ એમને જોઈ પ્રસન્ન થયા. આવા એકાંત સ્થળમાં દરબાર પણ જો આ જ્ઞાન ગોષ્ઠી સાંભળે તો એના અંતરમાં પણ પોતાના સ્વરૂપની વિશેષ દ્રઢતા થાય. પરંતુ દરબારને તો મહારાજને પંચાળા લઈ જવાતા. તેમણે મહારાજને વાત કરી. મહારાજે તરત કહ્યું, જણાવાય હમણાં પંચાળા અમારાથી અવાય છે નહીં. અહીં જ્ઞાન સત્ર ચાલે છે. અમારા વચનોનું અમૃત ઝીલવા મોટેરા સંતો અહીં આવ્યા, તો હમણાં તમે ધીરજ રાખો, વખત આવે પંચાળા જરૂર આવીશું. પરંતુ ઝીણાભાઈને મહારાજના આ શબ્દોથી આઘાત લાગ્યો.
તરત જ ઊંડા ઉતરી ગયા. મુક્તાનંદ સ્વામી ઝીણાભાઈનો ભાવ સમજી ગયા. એમને સત્સંગ અને સત્સંગી પ્રત્યે અપાર હેત હતું ઝીણાભાઈને. તેથી સત્સંગની માં કહેવાતા ઝીણાભાઈને તેમને સાંત્વના આપતા કહ્યું, બાપુ તમે શાંતિ રાખો, આપણે મહારાજને ફરી વાત કરીશું. મહારાજ દયાળુ છે, જરૂર પધારશે. પરંતુ ઝીણાભાઈના મનનું સમાધાન થયું નહીં. તે દિવસની જ્ઞાન સભામાં શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ ઝીણાભાઈ તો આજ બહુ દિલગીર થઈ ગયા. અને એમ બોલ્યા કે જ્યારે મહારાજ અમારા ઘરે આવ્યા નહીં ત્યારે અમારે પણ ઘરમાં રહ્યાનું શું કામ છે? સ્વામીની આ વાત સાંભળી મહારાજ તરત કહ્યું, મૂંઝાઈને ઋષિએ કરીને જે પ્રેમ કરે ને પ્રેમ અંતે નભવાનો નહીં. અને રીસવાળાની ભક્તિ અને પ્રેમ સર્વે અંતે ખોટા થઈ જાય. માટે મૂંઝાઈને ઝાંખું મુખ કરવું એ તો અતિ મોટી ખોટ છે. એટલે ઝીણાભાઈ તરત હાથ જોડીને કહ્યું, મહારાજ ભગવાન અને ભગવાનના સંત પોતાના ઘરે આવે ત્યારે તો મુખ પ્રફુલ્લિત થવું જોઈએ, અને જ્યારે ભગવાનને સંત ન આવે ત્યારે તો મુખ ઝાંખું થઈ જવું જોઈએ, અને હૈયામાં શોક પણ થયો જોઈએ. એમની વાત સાંભળી મહારાજે કહ્યું, ભગવાનને સંત આવે ત્યારે રાજી થવું, પણ શોક તો ક્યારેય કરવો જ નહીં. અને જો શોક કર્યાનો સ્વભાવ હોય ને તો અંતે જરૂર કાંઈક ભૂંડું થયા વિના રહે નહીં. માટે પોતપોતાના ધર્મમાં રહી જે રીતની ભગવાનની આજ્ઞા હોય ને એને રાજી થકા પાડવી, પણ પોતાનું મનગમતું કરવા સારું મૂંઝાવવું નહીં. અને ભગવાન ક્યાંક જવાની આજ્ઞા કરે ને જો શોક કરીને મૂંઝાય તો પ્રથમ જે ભગવાનનો પ્રસાદ આપ્યો હોય ને, દર્શન આપ્યા હોય, અનંત પ્રકારની જ્ઞાન વાર્તા કરી હોય, ઇત્યાદિ ક્રિયાએ કરીને જે પોતાને સુખ પ્રાપ્ત થયું હોય ને એ જતું રહે. અને મૂંઝવણે કરીને બુદ્ધિમાં એકલો તમો ગુણ છાઈ જાય. એને કરીને કેવળ દુખ્યો થકો જ્યાં મૂકે ને ત્યાં જાય. પછી એ મૂંઝવણે કરીને આજ્ઞા પણ યથાર્થ પડે નહીં. માટે ભગવાનના ભક્તને સદા અતિ પ્રસન્ન રહેવું, સદા આનંદમાં જ રહેવું. પ્રસન્ન મને કરીને ભગવાનનું ભજન કરવું, પણ ગમે એવો ભૂંડો દેશકાળ હોય તો પણ હૈયામાં લેશ માત્ર પણ મૂંઝવણ આવવા દેવી નહીં. લો, ઝીણાભાઈએ મહારાજની વાત સાંભળી. એમનું જ્ઞાનનું સમજણનું અંગ હતું. મહારાજના શબ્દો એના અંતરમાં ઉતરી ગયા અને મૂંઝવણ ટળી ગઈ. પરંતુ મહારાજ પંચાળા ન પધારે ત્યાં સુધી ત્યાં જ મનોમન પ્રતિજ્ઞા લીધી કે ગળ્યું ચીકણું ખાવું નહીં અને માથે પાઘ બાંધવી નહીં. એ સમયે દરબારો માથે પાઘ ન બાંધે એટલે અજુગતું લાગતું. હા, પહેલાં તો માણસો મૂછું રાખતા ને, ગામડામાં એવું હતું, મૂછું પાડી દે એટલે આપણને ખબર જ પડી જાય કોઈકનું મરણ થયું લાગે છે, અજુગતું થયું લાગે છે. તો વાલા ભક્તજનો, હવે મહારાજ લોયાથી પંચાળા પધારશે. એ બધી કથા આપણે કાલે શ્રવણ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય.